ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે નવસારી ખાતે રહેતા અને ટેલરિંગનું કામ કરતા ફૈઝાન શેખ જેહાદ મારફતે કાશ્મીરને ભારતથી છૂટી પાડવાનું કાવતરું ઘડી રહ્યો હતો, જેથી ગુજરાત એટીએસ દ્વારા ફૈઝાન શેખની ધરપકડ કરી તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ સહિત એક રિવોલ્વર સહિત જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ ગત 25મી જાન્યુઆરી 2026ના રોજ નવસારીથી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી. ફૈઝાન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને નવસારીના ઝારાવાડ વિસ્તારમાં દરજી કામ કરી કમાણી કરતો હતો. ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા અને જૈશે મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારાઓ ખુલાસા થયા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલાનો વતની અને હાલ નવસારીના ઝારાવાડ વિસ્તારમાં રહી દરજી કામ કરતા ફૈઝાન નામના યુવકે યુપીના કેટલાક જાણીતા યુવાનો ઉપર હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાખી આતંક ફેલાવવાનું તેમજ જેહાદ મારફતે કાશ્મીરને ભારતથી છૂટું પાડવાનું કાવતરું રચ્યું છે અને આ કાવતરું પાર પાડવા માટે તેને ઘાતક હથિયાર એકત્રિત કર્યા છે. બાતમી મળતાની સાથે જ એટીએસની ટીમે ફૈઝાનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર વોચ રાખવાની સાથે સ્ક્રુટીની શરૂઆત કરી હતી, જેમાં અલ ફૈઝાન ગાઝા નામથી સંદિગ્ધ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મળી આવી હતી, જેનું ટેકનિકલ એનાલિસિસ કરતાં ચોંકાવનારી પોસ્ટો જોવા મળી હતી, જેથી એટીએસની ટીમે તાત્કાલિક નવસારી પહોંચી ફૈઝાન શેખને દબોચી લીધો હતો. ફૈઝાનની પ્રાથમિક પૂછપરછ માટે નવસારી એસઓજી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પાસેથી એક મોબાઈલ ફોન અને આતંકી સંગઠન જૈશે મોહમ્મદ તથા અલ કાયદાની વિચારધારાને સમર્થન આપતા ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યા હતા. એક ફોટોમાં જેમાં લાલ કિસ્સા ઉપર તિરંગાની જગ્યાએ કાળા કપડાનો ઇસ્લામિક ઝંડો તેમજ આ ફોટોની નીચેના ભાગે અંગ્રેજીમાં અલ ફૈઝાન ચૌધરી લખેલું હતું. એક ભારતીય ઉપખંડ તથા આજુબાજુના વિસ્તારનો નકશો તેમજ ભારતનો કાશ્મીર સિવાયનો વિસ્તાર કાળા રંગનો છે. તેના વચ્ચે ભાગને અરબી ભાષામાં લખાણ લખેલું તથા કાશ્મીરના ભાગે કથિત આઝા કાશ્મીરનો ઝંડાવાળી તસવીર લગાવેલી હતી. એક ફોટામાં સફેદ અક્ષરે અંગ્રેજીમાં લખ્યું હતું, ઓફ ઇન્ડિયા ઇન ધ ડેલ્હી ધ ડેટ ઓફ ધીસ નેમ written is very close and we will show you how to kill them ઇન્શા અલ્લાહ અને કેટલાક ઈસમોના નામ લખ્યા હતા. એશિયાનો નકશો છે, જેના મથાળે અંગ્રેજીમાં 2026 ઓવરવ્યૂ મુસ્લિમ ટેરરિઝ કરન્ટલી અંડર કુફાર ઓક્યુપેશન લખ્યું છે. ફૈઝાનનો ચહેરો ઢાંકેલો ફોટો, જેમાં આંગળી ઊંચી કરી અલ જિહાદ લખવાવાળા ફોટો, જેના તેને પૈગંબર સાહેબની ગુસ્તાખી કરનારાઓ ફોટા પાડી રાખ્યા છે અને તેઓને ક્રૂરતાથી મોત મારીશું તેવું ગંભીર ધમકીભર્યું લખાણ પણ લખેલું છે. કેટલીક વ્યક્તિઓના ફોટા છે, જેના મોઢા ઉપર ગોળ રાઉન્ડ કરેલ છે. મોહમ્મદ અબુ બકર સાથેની ચેટ, જેમાં આતંકવાદી ફરાતુલ્લા ગોરીનો ઉશ્કેરણીજનક વિડીયો તેમજ આતંકી સંગઠન જૈશે મોહમ્મદના વિડીયો સેલ દ્વારા પ્રસારિત કરેલા ઉશ્કેરણીજનક વિડીયો તેમજ ઉર્દૂ ભાષામાં લખેલ ઉશ્કેરણીજનક બયાન ઓડિયો ફાઇલ છે. ઉર્દૂ લિપિમાં લખાયેલું 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય ફૈઝાન શેખના કબજામાંથી અરબી તથા ઉર્દૂ જેવી લિપિના લખાણવાળા ફોટા ધરાવતા કુલ 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું. તેમાં યુવાનોને ગેરમાર્ગે દોરતું અને જેહાદ માટે ઉશ્કેરણીજનક અત્યંત વાધાજનક લખાણ પણ મળી આવ્યું હતું. આ સાહિત્યમાં અલ કાયદાના શીર્ષક હેઠળ આતંકવાદી વિચારધારાને સમર્થન આપતું અને પ્રતિબંધિત સંગઠનો તરફ આકર્ષિત કરતું સાહિત્ય રાખેલ. ફૈઝાન શેખ પાસેથી મળી આવેલ એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ અંગે પૂછતાછ કરતા આ હથિયાર તેને આશરે 6 મહિના પહેલાં ઉત્તર પ્રદેશના એક શખ્સ પાસેથી મેળવ્યું હતું. આ હથિયાર રાખવા પાછળનો તેનો મુખ્ય હેતુ એવા ઈસમોને નિશાન બનાવવાનો હતો, જેમને પૈગંબરની શાનમાં ગુસ્તાખી કરી હોય. આવા ઈસમોની ઓળખ કરી તેમના પર ફાયરિંગ કરી તેની હત્યા કરવાનું એક ભયાનક કાવતરું તેને ઘડ્યું હતું.
એટીએસની પૂછતાછમાં ફૈઝાને જણાવ્યું કે છેલ્લા 6-7 મહિનાથી સોશિયલ મીડિયા મારફતે મોહમ્મદ અબુ બકરના સંપર્કમાં આવ્યો હતો. આશરે 3 મહિના પહેલાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી અલ ફૈઝાન ગાઝા મારફતે એક ગ્રુપમાં જોડાયો હતો. અબુ બકર ટેલિગ્રામ પર મૌલાના મસૂદ અઝહર તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના ઉશ્કેરણીજનક બયાન સાંભળી તેને અનુસરતા હતા. ફૈઝાને કેટલાક રેડિકલ ગ્રુપમાંથી મેળવેલ મૌલાના મસૂદ અઝહર અને મુફ્તી રૌફ અસગર જિહાદી વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.